પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ। પ્રથમ બેન્ચ નાથુલા પાસથી ચીન તરફ રવાના। 5 વર્ષ પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ। પ્રથમ બેન્ચ નાથુલા પાસેથી ચીન તરફ રવાના। કૈલાસ માનસરોવર યાત્રા 5 વર્ષના વિરામ પછી ફરી શરૂ થઈ છે ને આ વર્ષે સિક્કિમના નાથુલા પાસથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ બેચમાં 36 યાત્રાળુઓ અને વિદેશ મંત્રાલયના 2 અધિકારીઓનો સમાવેશ થાય છે, જે 10 થી 11 દિવસમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે। સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે યાત્રાને નાથુલા પાસથી પ્રસ્થાન કરાવ્યું અને આ ઐતિહાસિક ક્ષણનું સ્વાગત કર્યું। યાત્રા 2020માં કોરોના મહામારી અને ભારત-ચીન સરહદ પર તણાવને કારણે સ્થગિત કરવામાં આવી હતી। હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી યાત્રા ફરી શરૂ થઈ છે। સિક્કિમ સરકાર અને વિવિધ એજન્સીઓએ યાત્રાળુઓની સલામતી અને આરામ માટે માર્ગ પર આધુનિક સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રો અને રોકાણની વ્યવસ્થા કરી છે। નાથુલા પાસ મારફતે યાત્રા સૌથી સરળ અને સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે અહીંના રસ્તાઓ સારી રીતે જાળવવામાં આવ્યા છે અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે। યાત્રાળુઓ માટે સોમા માઇલ અને હાંગુ લેક પાસે ખાસ એક્લિમેટાઇઝેશન સેન્ટર્સ બનાવાયા છે, જે આરોગ્યની તપાસ અને જરૂરી આરામની સુવિધા ઉપલબ્ધ છે। યાત્રા દરમિયાન આઈટીબીપીના જવાનો, લાયઝન ઓફિસર્સ, રસોઈયા અને ડોક્ટરો પણ સાથે રહેશે, જેથી યાત્રાળુઓને સંપૂર્ણ સહાય મળી રહે। આ યાત્રાના પુનઃ પ્રારંભથી સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે, કારણ કે યાત્રાળુઓના આગમનથી સ્થાનિક વેપારીઓ અને સેવાઓને નવી તકો મળશે। સાથે જ આ યાત્રા હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ માટે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે ને અનેક યાત્રાળુઓ માટે આ જીવનમાં એકવાર અનુભવવાની પવિત્ર યાત્રા છે। અધિકારીઓએ યાત્રાળુઓને સંપૂર્ણ તૈયારી અને આરોગ્યની ચકાસણી પછી જ યાત્રા પર જવાની સલાહ આપી છે।